વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ઈડીના નામે મોટી ઠગાઈનો પર્દાફાશ થયો છે। તાંદલજા વિસ્તારમાં પીસીબી અને એસઓજીનો સંયુક્ત દરોડો 1.5 કરોડની નકલી નોટો પકડી પાડવામાં આવી છે। 3 કિલો ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ પણ પકડી પાડવામાં આવ્યા છે। વડોદરાથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં ઠગ ટોળકીનું મુખ્ય સૂત્રધાર ઇલિયાસ અજમેરી હતો। જથ્થો તેના ભાઈ ઇન્દ્રિશના મકાનમાંથી કબજે કરવામાં આવ્યો છે। બેંક ઓફ ચિલ્ડ્રન લખેલી ડુપ્લિકેટ નોટનો જંગી જથ્થો મળ્યો છે। કર્ણાટકની મહિલાને સસ્તા સોનાની લાલચ આપી અને ફસાવાઈ હતી, પછી ઈડી અધિકારી બનીને પૈસા પડાવ્યા હતા। આ વિગતો પ્રકાશમાં આવી રહી છે વડોદરાથી, જ્યાં નકલી સોનું નકલી નોટોના આધારે ચાલતી હાઈ પ્રોફાઇલ ઠગીને ઝડપી પાડવામાં આવી છે। વડોદરામાં ઈડીના નામે મોટી ઠગાઈનો પર્દાફાશ થયો છે, જેમાં તાંદલજા વિસ્તારમાં પીસીબી અને એસઓજીનો સંયુક્ત દરોડો જોવા મળ્યો છે, જેમાં 1.5 કરોડની નકલી નોટો પકડી પાડવામાં આવી છે, તેમજ ડુપ્લિકેટ સોનું પણ ઝડપી પાડવામાં આવ્યું છે। 3 કિલો ડુપ્લિકેટ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। ઠગ ટોળકીનું મુખ્ય સૂત્રધાર ઇલિયાસ અજમેરી હતો। જંગી જથ્થો પણ મળ્યો છે। આ સમગ્ર બનાવ છે તે વડોદરાનો છે, જેમાં કર્ણાટકની મહિલાને સસ્તા સોનાની લાલચ આપી અને ફસાવાઈ હતી, પછી ઈડી અધિકારી બની અને પૈસા પણ પડાવવામાં આવ્યા હતા। આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં જે સભ્યપદ રદ કરવામાં આવ્યું છે, તેને લઈને આ વિગતો પ્રકાશમાં આવી રહી છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સ્થાયી સમિતિ સભ્ય તરીકે બંદિશ શાહનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। સતત 2 મહિનાના ગેરહાજર રહેવાના કારણે સભ્યપદ રદ થયું છે। જાણ વગર ગેરહાજર રહેતા સ્થાયી સમિતિ સભ્યપદ ગુમાવ્યું છે। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં બંદિશ શાહ વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર છે, જેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। ભાજપના જૂથવાદનો ભોગ બન્યા છે બંદિશ શાહ, જેવા સતત 2 મહિનાથી ગેરહાજર રહેતા તેમનું સભ્યપદ રદ થયું છે। સ્થાયી સમિતિના સભ્ય તરીકે બંદિશ શાહ હતા, જેમનું સભ્યપદ રદ થયું છે। સતત 2 મહિના ગેરહાજર રહેવાના કારણે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદિશ શાહનું સ્થાયી સમિતિનું સભ્યપદ સીઝ થયું છે, એટલે બંધ કરી દેવામાં આવ્યું છે। જે માહિતી મળી રહી છે, જે મંતવ્યનું પાસે એક્સક્લુઝિવ પત્ર છે, એ પત્ર અનુસાર બંદિશ શાહ 20/9/2025 સ્થાયી સમિતિની મિટિંગમાં હાજર હતા અને ત્યારબાદ સલંગ 2 મહિના એટલે 20/11/2025 દરમિયાન થયેલી એક પણ સ્થાયી સમિતિની મિટિંગમાં હાજર ન હતા। તેમને નથી માંદગીનો રિપોર્ટ જાહેર કર્યો કે નથી અન્ય કોઈ કારણ આપ્યું, એટલે સ્થાયી સમિતિની મંજૂરી લીધા વગર સતત 2 મહિના ગેરહાજર રહેતા તેમનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે। અને આ રદ થવા પાછળનું કારણ પણ ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ છે। પશ્ચિમના જ કોઈ કોર્પોરેટરે જાણી જોઈને આ રમત રમી છે અને બંદિશ શાહને
અંધારામાં રાખીને તેનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે તેવું અત્યારે મહાનગરપાલિકામાં ચર્ચા છે. અને મહાનગરપાલિકામાં ચર્ચા તો એ પણ છે કે બંદીશ શાહ વારંવાર સ્થાયી સમિતિને બંદી બનાવતો હતો અને અનેક કામોના કારણે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને નીચું જોવાનું આવ્યું હતું, જેમ કે કમાટી બાગની વિશ્વામિત્રીની સંરક્ષક દિવાલ. હવે કમિશનર સરસદસિંહ હેઠળ આ દિવાલ કરવાના છે, પરંતુ આવા તો અનેક કામોમાં બંદીશ શાહ સ્થાયી સમિતિને બંદી બનાવતો હતો અને આના જ કારણે જૂથવાદે તેનો ભોગ લીધો છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાવલી પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. સાવલી પોલીસને મોટી સફળતા મળી છે. સરકારી યોજનાઓના નામે છેતરનાર ત્રિપુટી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. વડોદરાના સાવલી પોલીસને આ મોટી સફળતા મળી છે. ફિરોઝ મલેક, સલીમ ઇબ્રાહીમ મલેક ઝડપાયા છે. ઉત્તરાખંડમાં જે ગોઝારી દુર્ઘટના ઘટી હતી તેમાં વડોદરાના શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે. આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં વડોદરાના શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે. ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકતા ગુજરાતીઓના મોત થયા હતા, જેમાં વડોદરાના શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે. બાજવાડા ખત્રી પોળમાં રહેતા પાર્થ સારથી જોશીનું મૃત્યુ થયું છે. શિબિરમાં ભાગ લેવા ગયા હતા પાર્થ સારથી મધુસૂદન જોશી 3 દિવસ પહેલા વડોદરાથી ઉત્તરાખંડ જવા નીકળ્યા હતા, જેમાં આ બસ અકસ્માતમાં તેમનું કરુણ મોત થયું છે. ક્યારે અહીંથી ગયા હતા, આપ માહિતી મેળવીને આવ્યા છો, શું છે એમની હકીકત? 4 દિવસ પહેલા ગયેલા અને બીજી તારીખે પરત આવવાના હતા એ. અને ક્યાં ફરવા ગયા હતા? ધાર્મિક શિબિરમાં ભાગ લેવા ગયેલા હતા. આ દુર્ઘટના બની છે. એમના ઘરે કોણ કોણ છે? એમના ઘરે 3 બહેનો છે. આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલીતાણા રોડ પર આઈસર ટ્રકને અકસ્માત નડ્યો છે. ભાવનગરથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જ્યાં અકસ્માતની ઘટના બની છે. પાલીતાણા રોડ પર આઈસર ટ્રકને અકસ્માત નડ્યો છે. 20થી વધુ લોકો જેમાં ઈજાગ્રસ્ત થયા છે અને એકનું મોત નીપજ્યું છે. ટોળી ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો છે. અચાનક નીલગાય આડી આવી જતા અકસ્માત સર્જાયો છે. ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માતની ઘટના બની હતી, જેમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એકનું મોત નીપજ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા વિજય જાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી વિજય, પાલીતાણા રોડ પર આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે, શું વિગતો? જી બિલકુલ, જો વાત કરીએ તો પાલીતાણાના ટોડી ગામ પાસે એક અકસ્માત સર્જાયો, જેમાં એક ટેમ્પો છે તે પલટી મારી ગયો છે. પાલીતાણાના જે ગરાજિયા ગામ છે ત્યાંથી એક પરિવાર છે તે સગાઈના કામ અર્થે ગયો હતો ને જે પરત ફરતી વેળાએ ટોડીના પાટિયા પાસે અચાનક જ રસ્તા પર એક નીલગાય આવી જતા ડ્રાઈવર છે તે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો ને આ ટેમ્પો છે તે પલટી મારી ગયો હતો. આ ટેમ્પોમાં 25 થી 30 લોકો સવાર હતા, જેમાં 20 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને તાત્કાલિક સારવાર અર્થે પાલીતાણાની માનસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અન્ય લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિના મોતના પણ સમાચાર મળી રહ્યા છે. અને સમગ્ર મામલે હોસ્પિટલ ખાતે ભારે ભીડ જામી હતી અને ઈજાગ્રસ્તોની સારવારને લઈને મોટી સંખ્યામાં લોકો છે તે સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને સમગ્ર મામલે પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. જી વિજય, સમગ્ર માહિતી બદલ આભાર.
આગળ કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાકિસ્તાની પ્રેમી પંખીડા ઘૂસણખોરી કરતા ઝડપાયા છે. કચ્છથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં પાકિસ્તાની યુગલ ઘૂસણખોરી કરતું પકડાયું છે. પાકિસ્તાની પ્રેમી પંખીડા પકડાયા છે. રાપર તાલુકાના બાલાસર પાસે ફરી 2 પાકિસ્તાની ઝડપાયા છે. BOP નંબર 106 પાસેથી પ્રેમી પંખીડા ઝડપાયા છે. જ્યાં ઘૂસણખોરી કરતા હતા તેને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા પાકિસ્તાની સરહદ પર પૂછપરછ કરવામાં આવી હતી. BSFના કર્મચારીઓની કાર્યવાહી પૂરું કર્યા બાદ તેમને પોલીસને સોંપવામાં આવશે. આગળ મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દૂધ ઉત્પાદક મંડળના નિયામકની ચૂંટણીને લઈને આ વિગતો પ્રકાશમાં આવી રહી છે. મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દૂધ ઉત્પાદક મંડળના નિયામકની ચૂંટણીને લઈને આ વિગતો સામે આવી રહી છે. મહેસાણામાં દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલ 15 ડિરેક્ટરો માટે 63 ઉમેદવારોએ 66 ફોર્મ ભર્યા છે. આજે ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ હતી. મહેસાણાથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ ભરાયા હતા. દૂધ ઉત્પાદક નિયામન મંડળની ચૂંટણી હતી. 11 મતદાર મંડળમાં 42 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉત્પાદન સંઘ લિમિટેડની જે ચૂંટણી યોજવાની થાય છે, ચૂંટણી સંદર્ભે આજે 24મી તારીખના રોજ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવા માટેની છેલ્લી તારીખ હતી. જે અંતર્ગત કુલ 15 મતદાર મંડળોની અંદર કુલ 63 જેટલા ઉમેદવારો દ્વારા 66 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે. જે પૈકી 11 મતદાર મંડળોની અંદર 42 અને દૂધના જથ્થા પ્રમાણેના 4 મંડળોની અંદર 21 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. તે મુજબની વિગતો અદરેથી આપવાની થાય છે. થેન્ક યુ. આગળ મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મોરબીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સિરામિક ક્વાર્ટરની ઓરડીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ધડાકાભેર બ્લાસ્ટ થતા કેટલાક લોકો ફંગોળાયા હતા. રેવન સિરામિક કંપનીમાં ગેસ લીકેજથી 5 લોકો દાઝ્યા છે. આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં રેબન સિરામિક ફેક્ટરીના શ્રમિક ઓરડીમાં આ બનાવ બન્યો છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. ગેસ લીકેજ બાદ શ્રમિકે દિવાસળી સળગાવતા આગ લાગી હતી અને બ્લાસ્ટ થયો છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. CCTVમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ધડાકાભેર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગેસ લીકેજ બાદ શ્રમિકે દિવાસળી સળગાવતા આ સમગ્ર ઘટના બની, જેમાં 5 શ્રમિકો દાઝ્યા છે. આ સમગ્ર CCTV ફૂટેજ સામે આવ્યા છે. મોરબીમાં સિરામિક ક્વાર્ટરની ઓરડીમાં આ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાની ઘટના બની છે, જેમાં 5 શ્રમિકો દાઝ્યા છે. ગેસ લીકેજ બાદ શ્રમિકે દિવાસળી સળગાવતા આગ લાગી હતી અને બ્લાસ્ટ થયો છે. આ ગંભીર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 5 લોકો દાઝ્યા છે. ધડાકાભેર બ્લાસ્ટ બાદ કેટલાક લોકો પણ ફંગોળાયા હતા. રાજ્યમાં ડીજીપીના માર્ગદર્શન હેઠળ 100 કલાકની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જેમાં છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરવામાં આવી છે, જેમાં 31,834 જેટલા આરોપીઓનું વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. પોલીસે દરેક શખ્સની વિગતવાર પ્રોફાઇલ તૈયાર કરી છે. છેલ્લા 30 વર્ષમાં જે રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે, ખાસ કરીને ગેરકાયદેસર હથિયાર, ફેક ઇન્ડિયન કરન્સીઝ, NDPSના કેફી દ્રવ્યોના જે કેસો થયા હોય, એક્સપ્લોઝિવ્સ એક્ટના કેસો થયા હોય,
પેટ્રોલિયમ એક્ટના કેસો થયા હોય, ટાડા થયા હોય, પોટા થયા હોય, એવા તમામ ગુનેગારોને ચેક કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. એટલે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે ડેટા અપડેટ કરવામાં આવ્યું એમાં કુલ 31,834 ઇસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. ગુજરાત સચિવાલય શિક્ષણ અધિકારી એસોસિએશનની મુખ્યમંત્રીને લખેલી ચિઠ્ઠીમાં રાજ્યના 1,000થી વધુ નાયબ સેક્શન અધિકારીઓ દાયકાઓથી બઢતી માટે વંચિત હોવાનું જણાવ્યું છે. પત્રમાં ઉલ્લેખ છે કે 26 વિભાગમાં 200થી વધુ એસઓની જગ્યા ખાલી છે અને વર્ગ 3 કક્ષાના 1,350 કર્મચારીઓ વધેલા ભાર સાથે ફરજ બજાવી રહ્યા છે. એસોસિએશનની વિનંતી છે કે કાયદામાં ફેરફાર કરી બઢતીપાત્ર કર્મચારીઓને ન્યાય આપવામાં આવે અને ખાલી જગ્યાઓ ત્વરિત ભરી દેવાય. નબળા મેનેજમેન્ટને કારણે વહીવટ પર સીધી અસર પડી રહી છે અને રાજ્ય વિકાસ પણ મંદ બની શકે છે. ગાંધીનગરની મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રેગિંગ અંગે જાણ થતાં તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે તેમજ બીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કોઈ વ્યક્તિગત નહીં પરંતુ અનનોન કમ્પ્લેન આવી હતી અને એ પ્રમાણે અમારા વિભાગના અધિકારીઓ સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતા માલુમ પડ્યું કે ખરેખર રેગિંગ બાળકોને હેરાન કરવામાં આવ્યા છે. તુરંત જ પ્રથમ વર્ષના બાળક સાથેની આત્મીયતા કેળવી એમને હિંમત આપી એમને બધી સાચી હકીકત કીધી. એ પ્રમાણે 3rd યર ના સ્ટુડન્ટ્સને 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને 2nd યરના તમામ સ્ટુડન્ટ જે હેરાનગતિમાં ભાગ લીધો હતો એવાને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. અમદાવાદના ચાંદખેડામાં અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં મહિલાએ ફ્લેટના 3જા માળેથી ઝંપલાવી અને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે સમગ્ર મામલાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાના આપઘાતથી સમગ્ર વિસ્તારમાં શોક ફેલાયો હતો. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સત્તાવાર સોશિયલ મીડિયા સંચાલન પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું છે કે એક્સ પ્લેટફોર્મ પરની નવી ટ્રાન્સપરન્સી ફીચર દ્વારા સ્પષ્ટપણે ખુલાસો થયો છે કે ગુજરાત ભાજપનું વેરીફાઈડ એકાઉન્ટ @ગુજરાત બીજેપી ફોર ગુજરાત ભારત કે ગુજરાતમાંથી નહીં પરંતુ આયર્લેન્ડ નામના વિદેશી દેશમાંથી ઓપરેટ થાય છે, જ્યાં એક તરફ ભાજપ મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલના સૂત્રોચ્ચાર કરીને રાષ્ટ્રીયતાનો ઝંડો લહેરાવે છે, ત્યાં જ બીજી તરફ ગુજરાતની જનતા સુધી પહોંચવા માટેનું પોતાનું સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ વિદેશી ભૂમિ પરથી સંચાલિત કરાવે છે. ભારતીય જનતા પાર્ટીનું એકાઉન્ટ બીજેપી ફોર ગુજરાત એ આઇલેન્ડ નામના દેશમાંથી ઓપરેટ થાય છે તે ટ્વિટરની ટ્રાન્સપરન્સી દ્વારા દર્શાવવામાં આવેલું છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની વાતો કરે છે, મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે, લોકલ ફોર વોકલની વાતો કરે છે અને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું ઓફિશિયલ બ્લુ ટીક વાળું ટ્વિટર એકાઉન્ટ એ વિદેશમાંથી ઓપરેટ કરવામાં આવે છે. શું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને ગુજરાતના આઈટીના એક્સપર્ટનું અથવા ગુજરાતના યુવાનો ઉપર ભરોસો નથી? અંબાજી ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના 5મા દિવસે ડોક્ટર તુષાર ચૌધરીએ જગદંબાના દર્શન કર્યા હતા. ત્યારે અંબાજીના સ્થાનિકોએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરીને જણાવ્યું હતું કે તાજેતરમાં સરકાર દ્વારા કોરિડોરના નામે લોકોના મકાન અને દુકાનો તોડી પાડવામાં આવ્યા હતા. નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ સરકાર સામે લડત લડવાની સ્થાનિકોને ખાતરી આપી હતી.
કમાણી કરીને જે મહેનતથી ઘર બાંધ્યા હતા એ ઘરો પણ કોરિડોરના નામે તોડી પાડવાની વાત કરે છે, એ બિલકુલ વ્યાજબી નથી. અને આજે તમે ધાર્મિક સ્થળો જુઓ, તમે જગન્નાથ જાઓ, મથુરા જાઓ, કાશી જાઓ, બનારસ જાઓ કે વૈષ્ણોદેવી જાઓ, દરેક જગ્યાએ ધાર્મિક સ્થળ હોય ત્યાં ગીચ વાતાવરણ જ હોય છે ને કે ત્યાં એટલા કંઈ મોટા હાઈવે કે એવા હોતા નથી. તો અહીંયા અંબાજી પણ વર્ષોથી આ શક્તિપીઠ છે અને વર્ષોથી પરંપરાથી માતાજીનું ધામ છે. તો અહીંયા રાતોરાત તમે રસ્તા પહોળા કરવા માંગો કે રાતોરાત દુકાન હટાવીને લોકોને બેરોજગાર કરો, બેઘર કરો, એ બિલકુલ વ્યાજબી નથી. એટલે આવનારી વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દો અમે તાકાતથી ઉઠાવીશું અને અંબાજીના લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું. વડોદરા મનપામાં સફાઈ સેવકોને કાયમી કરતા સફાઈ સેવકોમાં ખુશી જોવા મળી રહી છે. મનપામાં સમાવિષ્ટ 7 ગામોના સફાઈ સેવકોને કાયમી કરવામાં આવ્યા છે, જેને લઈ સફાઈ સેવકોએ કમિશનર અરુણ મહેશ બાબુનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. જોકે મંતવ્ય ન્યૂઝ દ્વારા સફાઈ સેવકોની કાયમી કરવાની માંગનો અહેવાલ થોડા દિવસ પહેલા જ બતાવવામાં આવ્યો હતો. અમે બધા 7 ગામના સફાઈ કર્મચારી છે, જે વર્ષોથી અમે ગ્રામ પંચાયતમાં નોકરી કરતા હતા. હવે અત્યારે અમે વીએમસીમાં અંદર અમે આવી ગયા છે. તો કેટલા વખતથી અમે સફાઈ કર્મચારીના જે પડતર પ્રશ્નો હતા એ હવે કમિશનર સાહેબે હલ કરી અમને બધાને કાયમી કર્યા છે અને ટોટલ 135 કાયમ કામદાર કર્મચારી, સફાઈ કર્મચારી બધા અત્યારે કાયમી કામદાર થઈ ગયા છે. અમારી જે વેદના સાંભળીને અમને જે રોજિંદારીનો ઓર્ડર રદ કરીને પરમિનન્ટ કર્યો એ ખુશીમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી જે મજબૂરી સમજીને અમને લોકોને પરમિનન્ટ કર્યા એ એમનો ખૂબ ખૂબ આભાર. રજૂઆત ઘણા વર્ષોથી કદાચ પેન્ડિંગ કામ હતી. લગભગ 7 ગામ જે આઉટગ્રોથ વિસ્તારમાંથી જિલ્લા પંચાયત વિસ્તારમાંથી વડોદરા મહાનગરપાલિકામાં જે સમાવેશ થઈ છે, છેલ્લા 4-5 વર્ષથી સમાવેશ થયા પછી આવા કર્મચારીઓને એબ્ઝોર્વ કરવામાં આવ્યું, પણ એમને પરમનન્ટ નથી કર્યું અને અલગ અલગ રોજમદાર તરીકે, કોન્ટ્રાક્ચ્યુઅલ તરીકે જ કામ કરતા હતા. પણ કામ તો પૂરતું જ કરતા હતા, પણ એટલે હવે અત્યારે કાયમી ધોરણે લેવા માટે અમે નક્કી કર્યું છે. ગ્રાહકોની જાણ બહાર સિમ કાર્ડ કઢાવી કંબોડિયા તથા દુબઈ મોકલવાની સાયબર ક્રાઇમ કરતી ટોળકીની મદદ કરતા 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદ, રાધનપુર, રાજસ્થાનથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સિમ કાર્ડ કાઢવા ગયેલા ગ્રાહકોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ફોટા સહિતના ડોક્યુમેન્ટ મેળવી લેતા હતા. ફરિયાદીના સિમ કાર્ડનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટમાં થતો હતો. આરોપીઓ પાસેથી પોલીસે મોબાઈલ ફોન સહિત 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ચાંદખેડામાં એક પરિણીત મહિલાએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. ચાંદખેડામાં આવેલા એક રહેણાંક ફ્લેટમાંથી 3જા માળેથી મહિલાએ નીચે પડતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે પરિણીત મહિલાના મોત અંગેનું કારણ અકબંધ છે. ચાંદખેડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી. તારીખે રાત્રે ટિબેતરનો ફોન આવ્યો મારી દીકરી પર અને પછી મારો દીકરો એને મૂકવા ગયો અને બીજા દિવસે સવારે 11 વાગે મારા પત્ની પર ફોન આવ્યો કે તમારી દીકરીને કે અચાનક દાખલ કરી છે. પછી અમે ગયા હતા સીઆઈ ચાંદખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં. ત્યાં આગળ મેં જોયું તો મારી દીકરીની ફક્ત મને ડેડ બોડી જોવા મળી. તો અમે શંકાના ત્યારે મારી દીકરીની હત્યા થઈ છે કે એને અમે અજર છીએ અત્યારે. હા. કેટલો ટાઈમ થયો હતો લગ્નનો એમનો? લગ્ન કરે 5 વર્ષ થયા હતા. કેવો ત્રાસ હતો? 2 વખત રિસાઈન બી ઘરે આવી હતી, શું કહેતી હતી? એ વખતે એમ કે પપ્પા મને એક ટીપેન્દ્ર એને કે મારા પતિ દ્વારા મને મારવામાં આવે છે, એ એનું ઉપરાણું લઈને જ મને માર કરે છે. એની સાસુ એને મેણાટોણા ખૂબ મારતા હતા. અમદાવાદના વિશાલા સર્કલથી જોહાપુરા સુધી રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. રોડ રસ્તાની કામગીરી દરમિયાન રોડ પરનો ફૂટપાથ તોડી દેવામાં આવ્યો છે, તેમજ તૂટેલા ફૂટપાથ આગળ કોઈ પણ પ્રકારના બેરિકેડ લગાવવામાં આવ્યા નથી. રોડ રસ્તાની કફોડી હાલત જોતા અકસ્માતનું જોખમ સેવાઈ રહ્યું છે.
અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠમાં લોથલ એન્ટિક્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. લોથલ સંસ્કૃતિને દર્શાવતી વસ્તુઓ લગભગ 4000 વર્ષ જૂના એન્ટિક વસ્તુઓ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. લોથલ સંસ્કૃતિ સમયે વાપરવામાં આવતી વસ્તુઓ જેવી કે જૂના માટલા, વાસણ, શંખથી બનેલા ચશ્મા, હાડકાના પોઈન્ટ, માછલી પકડવાનું હૂક, કુહાડી, વજનિયા, ચેસના પાસા, 1 mmના સટેટાઇટ બીટ, સ્ટેમ્પ મુદ્રા, માટીના હાર વગેરે 100થી પણ વધારે અવશેષો તેમજ એન્ટિક્યુટી પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા. જેટલા બી જે સૌથી પહેલાં 1962થી 65માં જે એક્સકર્શન થયા હતા એમાંથી જેટલા એન્ટિક્વિટી છે એ અને અત્યારમાં બી એક્સકર્શન થાય છે નેક્સ્ટ પ્રીવિયસ યરમાં થયા હતા એ બધા એન્ટિક્વિટી દર્શાવવામાં આવ્યા છે, જેમાં બધા પોટ્રીઝ, અલગ અલગ પ્રકારના પોટ્રીઝ જે મળ્યા છે એની અંદર વિદેશથી જે આ વસ્તુ આવતી હતી એના જે માટલા જે એમાં વાપરતા હતા એ છે. પછી અલગ અલગ આપણે જે એ વખતે જે બંગડીઓને એવું પહેરતા હતા, કેમ કે આપણે આજે વાત કરીએ છીએ 4000 4500 વર્ષ જૂની છે. એમાં બંગડીઓ, પછી જે બુટીઓ હોય, બુટી જે પહેરતા હોય તે બુટી, પછી એની અંદર હાર ઘરેના જે નેકલેસ હોય તેવા નેકલેસ જેને એગેટના બનેલા છે, कार्नेलियन बीडना बनेला है, ये બધા नेकलेस ने एनु भी आमा प्रदर्शन है. और जो सामान हमें मिला है तो एंटिक्विटी और पॉटरी वो हमने यहाँ पे डिस्प्ले किया गुजरात विद्यापीठ में. साथ में हमने मिलके यहाँ पे एग्जीबिशन जो अरेंजमेंट किया साथ में, उसमें एंटिक्विटी में हड़प्पन सीलिंग, टेराकोटा ऑब्जेक्ट, गेम्समैन, उसके बाद चार्ट ब्लेड, बीड्स, ये सब कुछ है. यहाँ पे स्टूडेंट जो लोग हैं उनको देखने का मौका मिलेगा, उनको समझने के लिए जो कैसे एंटिक्विटी होता है, हड़प्पन एंटिक्विटी क्या होता है. ભારતનો મોટાભાગનો જે વેપાર વ્યવસાય છે એ કંડલા બંદરથી થાય. તો એક સમયે આજથી 4 થી 5000 વર્ષ પહેલાં એ આખા ભારતનો જે આ વ્યવસાયિક બાબતો જે તે લોથલથી થતી હતી. તો વિદ્યાર્થી જોશે તો ત્યાંથી જે અવશેષો મળ્યા છે કદાચ એવું છે કે એવા અવશેષો હશે કે જે આપણા દેશના હોય છે કે બીજા દેશના પણ અવશેષો મળી શકે, કારણ કે બીજા દેશના લોકોનો વેપાર આપણો જબરજસ્ત ચાલતો તે વખતે. મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.